તાલુકા આરોગ્ય કચેરી રાજુલા તળેના આરોગ્ય કેન્દ્રો દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશી અને ડીએમઓ ડોક્ટર એ.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ દર વર્ષે 25મી એપ્રિલના રોજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજુલામાં વર્ષ 2024 દરમિયાન લીધેલ 39,433 લોહીના નમૂના સામે ફક્ત 4 મેલેરિયાના કેસ નોંધાયેલ છે, જે અગાઉના વર્ષો કરતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અને મેલેરિયા નિયંત્રણમાં પણ મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારે 2017 સુધીમાં અને ભારત સરકારે 2030 સુધીમાં મેલેરિયા મુક્ત થવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજુલા તાલુકાના 31 આરોગ્ય કેન્દ્રો, 25 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને 122 આશા વર્કર બહેનો દ્વારા મેલેરિયા નિયંત્રણ માટે તાવના કેસની 39,433 બ્લડ સ્લાઇડ કલેક્શન, પોરાનાશક કામગીરી, પાણીના સ્ત્રોતોમાં દવાનો છંટકાવ, ગપ્પી માછલીઓનો ઉપયોગ, ફોગિંગ સ્પ્રે અને મચ્છરદાની વિતરણ જેવા પગલાઓનો સમાવેશ થાય છે, જે પ્રયાસોને કારણે તાલુકામાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજુલા તાલુકામાં મેલેરિયાના નિદાન માટે 2 પ્રકારનું સર્વેલન્સ ચાલે છે. પેસિવ સર્વેલન્સ, જેમાં આરોગ્ય કેન્દ્રોમાં આવતા તાવના દર્દીઓની તપાસ કરવામાં આવે છે, જ્યારે એક્ટિવ સર્વેલન્સમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને તપાસ કરે છે, તેમજ દર વર્ષે વર્ષા ઋતુમાં ઉપરોક્ત કામગીરીને ઝડપી અને ઘનિષ્ઠ બનાવવા માટે શહેરી અને અર્બન વિસ્તારમાં ખાસ વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા 4 મહિના સુધી સઘન નિયંત્રણ કામગીરી આરોગ્ય કેન્દ્રોના મેલ સુપરવાઇઝરો દ્વારા મોનિટરિંગ અને સુપરવિઝન હેઠળ કરવામાં આવતી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એન.વી. કલસરિયા દ્વારા જણાવેલ. રાજુલા તાલુકામાં જનભાગીદારી અને સહકાર પ્રાપ્ત કરવા માટે મેલેરિયા વિશે અને જનજાગૃતિ રેલી, શાળાઓના બાળકો અને લોકોને મેલેરિયા વિશે સમજણ, પત્રિકા વિતરણ, ભીતસૂત્રો વગેરે પ્રચાર અને પ્રસાર ઝુંબેશ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયા, સુપરવાઇઝર સંજયભાઈ દવે, આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ હતી અને લોકોમાં જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જે યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.